કોવિડ પછી દુનિયા ફરી એકવાર ભેદી વાયરસથી ડરી ગઈ છે. દક્ષિણ એટલાન્ટિક સમુદ્રમાં ફરતું એક લક્ઝુરિયસ એક્સપેડિશન ક્રૂઝ શિપ જેનું નામ છે MV હોન્ડિયસ. હવે એ જહાજ દુનિયા માટે હેલ્થ ઇમરજન્સી ઊભી કરનારી તરતી આફત બની ગયું છે. આ વાયરસની ટાઈમલાઈન જો જોઈએ તો 1 એપ્રિલ 2026ના રોજ આ શિપ આર્જેન્ટિનાના ઉશુઇયા શહેરથી એન્ટાર્કટિકા એક્સપેડિશન માટે નીકળ્યું હતું. શિપ પર લગભગ 149 લોકો હતા અને એમાં 2 ભારતીય ક્રૂ મેમ્બર્સ પણ સામેલ હતા. 6 એપ્રિલ આસપાસ કેટલાક પેસેન્જર્સમાં ફીવર, બોડી પેઇન અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા સિમ્ટમ્સ દેખાવા લાગ્યા. શરૂઆતમાં કોઈએ તેને ગંભીરતાથી ન લીધું. 11 એપ્રિલે શિપ પર પહેલું મોત થયું, જેને પણ નેચરલ કોઝિસથી મોત થયું હોવાનું કહી દેવામાં આવ્યું. પણ પછી બીજી અને ત્રીજી મોત થતા આખી દુનિયાનું ધ્યાન આ શિપ તરફ ગયું. ત્યારબાદ લેબોરેટરી ટેસ્ટિંગમાં કન્ફર્મ થયું કે આ સામાન્ય વાયરસ ન હતો, આ હતો હન્ટા વાયરસ. અને ખાસ કરીને તે ગંભીર બીમારી નોતરી શકે છે તેટલો શક્તિશાળી છે. સામાન્ય હન્ટા વાયરસ ઉંદર દ્વારા ફેલાય છે, પણ એન્ડી સ્ટ્રેન દુનિયાનો એકમાત્ર એવો હન્ટા વાયરસ છે જે રેર કેસીસમાં માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. કદાચ એ જ કારણ છે કે WHO, CDC અને અનેક દેશોની હેલ્થ એજન્સીઝ હવે એલર્ટ મોડમાં આવી ગઈ છે. હાલ સુધીમાં 5 કન્ફર્મ કેસીસ છે, 8 શંકાસ્પદ કેસ છે અને 3 લોકોના મોત નોંધાઈ ચૂક્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન અહીં એ થાય છે કે વાયરસ કન્ફર્મ થાય એ પહેલા જ ઘણા મુસાફરો અલગ અલગ દેશોમાં ઉતરી ગયા છે. કેટલાક સેન્ટ હેલેનામાં ઉતર્યા છે, કેટલાક સાઉથ આફ્રિકા પહોંચ્યા છે, કેટલાક યુરોપ અને અમેરિકા પાછા ગયા છે અને હવે UK, સિંગાપોર, નેધરલેન્ડ્સ, US, કેનેડા સહિત અનેક દેશો કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છે. સિંગાપોરમાં 2 લોકોને આઇસોલેશનમાં પણ રાખવામાં આવ્યા છે. CDCએ આને લેવલ 3 ઇમરજન્સી રિસ્પોન્સ તરીકે ક્લાસિફાઈ કર્યું છે. જોકે WHO હજુ પણ પબ્લિક રિસ્ક લો છે એવું કહી રહ્યું છે. પણ દુનિયા ડરી કેમ રહી છે? કારણ કે કોવિડ સાથે આ પેટર્ન ખૂબ જ ફેમિલિયર લાગે છે. બંધ જગ્યા, એક જ જગ્યા પર લોકો હોવા, લાંબી મુસાફરી હોવી અને શરૂઆતમાં એને હળવાશથી લેવાની ભૂલ. આ વખતે પણ ઘણા એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે દુનિયા અત્યારે ડેમેજ ટ્રેકિંગમાં લાગી ગઈ છે. હાલમાં MV હોન્ડિયસ જહાજને કેનેરી આઇલેન્ડ્સ તરફ લઈ જવામાં આવી રહ્યું છે, જ્યાં WHO ટીમ્સ અને ઇન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ્સ મુસાફરોનું સ્ક્રીનિંગ કરશે. પણ અહીં સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ ચેપ માત્ર એક જહાજ પૂરતો છે કે દુનિયાએ ફરી એકવાર કોઈ વાયરસના ખતરાથી ડરવું જોઈએ?